ગુજરાતભરમાં અત્યારે શાળા પ્રવેશોત્સવનો ભક્કો ચાલી રહ્યો છે। સરકારના મંત્રીઓ ગામડે ગામડે ફરી બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે। ત્યારે ડાંગના જામનપાડા ગામના વાલીઓ બિચારા શાળાના દરવાજે તાળું મારીને બેઠા છે। આખી શાળામાં માત્ર એક જ શિક્ષક છે, એ જ સાહેબ ગણિત ભણાવે છે, એ જ વિજ્ઞાન સમજાવે છે, એ જ હાજરી પૂરે છે, એ જ મધ્યાહન ભોજનનું ધ્યાન રાખે અને કદાચ સમય મળે તો વહીવટી કાગળો પણ પૂરા કરે। સરકાર ડિજિટલ ઇન્ડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરે છે, પણ જામનપાડાના બાળકો હજી એ શીખી રહ્યા છે કે એક જ શિક્ષક સામે બેસીને ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ એક સાથે કેવી રીતે ભણવું। વાલીઓનો રોષ પણ વ્યાજબી છે। બેચારા કંટાળીને તાળાબંધી કરવા મજબૂર બન્યા છે, કારણ કે ભણતરના નામે અહીં માત્ર સમય પસાર થઈ રહ્યો છે। વાયદા કરે ને ગોલ ગોલ ફર્યા કરે। અમે મૌખિક રજૂઆત કરી વત્તા લિખિત પણ અરજી કરી આપેલી છે અમે, છતાં એના કોઈ ઉકેલ નથી આવતો। અરજી કરી એના થોડાક સમય પછી અહીંયા આવીને શિક્ષણ ખાતાના અધિકારી અને શિક્ષણ સંઘના ચેરમેન પણ આવેલા અહીંયા। એ લોકોએ વાયદો કરેલો કે મહિના 2 મહિના સુધીમાં અમે તમને આ બધું એનો પ્રશ્નનો સોલ્વ કરી દઉં, પણ હજુ સુધી એનો કોઈ સોલ્વ નથી આવતો।